નમસ્કાર. રોકાણની દુનિયામાં કેટલીક ફિલોસોફી એવી હોય છે જે સમયની સાથે વધારે ને વધારે પ્રસ્તુત થતી જાય છે. આજે આપણે એવી જ એક ક્લાસિક વિચારધારાની એમ કે ઊંડાણપૂર્વક છણાવટ કરવાના છીએ. આ આવે છે ફિલિપ એ ફિશરના બહુ જ પ્રખ્યાત પુસ્તક કોમન સ્ટોક્સ એન્ડ અનકોમન પ્રોફિટ્સમાંથી. હા, બિલકુલ. આપણી આ ચર્ચા પેજ ટર્નર્સ ટુ પ્રોફિટ પોડકાસ્ટના અંશ પર આધારિત છે. એમાં ફિશરના જે મુખ્ય વિચારો છે ને એ સરસ રીતે રજૂ કરાયા છે. તો આપણો હેતુ એ છે કે ફિશરનો જે અભિગમ છે એ લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં, અસાધારણ કંપનીઓ ઓળખવામાં કેવી રીતે મદદ કરે છે. બરાબર. આ કોઈ તમે જાણો છો ઝડપથી પૈસાદાર બનો એવી સ્કીમ નથી. આ તો એકદમ વિચાર માંગી લે તેવી પ્રક્રિયા છે. સાચી વાત. અને એ પણ જોવાનું છે કે વોરેન બફે જેવા દિગ્ગજો પણ ફિશરના કામથી બહુ પ્રભાવિત થયા છે. તો મૂળ સવાલ એ થાય કે સારા રોકાણકારોમાં એવું શું અલગ હોય છે? ખરેખર ફિશરનું પ્રદાન છે ને એ બહુ જ પાયાનું છે. એમણે દાયકાઓ પહેલા કહ્યું, જે આજે પણ એટલું જ સાચું છે, કે રોકાણ એટલે ખાલી શેરના ભાવ જોવા એવું નથી. હા. રોકાણ એટલે એક સારા ધંધામાં લાંબા સમય માટે ભાગીદારી કરવી. એમનો જે ભાર હતો ને એ ગુણવત્તા પર, સમજણ પર અને ધીરજ પર હતો. ધીરજ એ બહુ અઘરી વસ્તુ છે. હા, અને આજે જ્યાં બધું આટલું ઝડપી છે ત્યાં એમની વાત કદાચ વધારે મહત્વની છે. બરાબર. તો ચાલો એમની પેલી જાણીતી પદ્ધતિથી શરૂ કરીએ, જેનું નામ જરા વિચિત્ર છે, સ્કટલબટ. હા, સ્કટલબટ. નામ સાંભળીને કદાચ થોડી નવાઈ લાગે, પણ એની પાછળનો વિચાર બહુ ઊંડો છે. ફિશર માનતા હતા કે જે કંપનીના રિપોર્ટ આવે છે કે મેનેજમેન્ટ જે કહે છે, હા, જે સત્તાવાર માહિતી હોય છે, એ આખી કહાણી નથી હોતી. સાચી વાત જાણવી હોય તો તમારે થોડી જાસૂસી કરવી પડે. એક રોકાણ જાસૂસ બનવું પડે એમ કહી શકાય. એટલે કલ્પના કરો કે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે. તો સ્કટલબટ એટલે શું કે એ કંપની સાથે જોડાયેલા અલગ અલગ લોકો પાસેથી તમે માહિતી ભેગી કરો. કંપની શું કહે છે એ તો ખરું જ, પણ લોકો એ કંપની વિશે શું વિચારે છે, શું અનુભવે છે, એ જાણવાનું. અચ્છા. તો ફિશર કોની સાથે વાત કરવાનું કહે છે? પહેલું તો ગ્રાહકો. હા, એ તો મહત્વના જ. તેઓ પ્રોડક્ટ કે સર્વિસથી ખુશ છે. બીજાને કહેશે કે વાપરો. એમની લોયલ્ટી કેટલી છે? ભાવ વધે તો ટકી રહેશે, આ બધું. બરાબર. પછી સપ્લાયર્સ. કંપની ટાઈમસર પૈસા ચૂકવે છે, એમની સાથે કામ કરવું કેવું છે? તેઓ કંપનીના ભવિષ્ય માટે આશાવાદી છે કે પછી ચિંતામાં છે? આ પણ સારો મુદ્દો છે. પછી સ્પર્ધકો. આ થોડું અઘરું લાગે. હા, સ્પર્ધકો પાસેથી માહિતી કાઢવી. હા, પણ સ્પર્ધકોને ખબર હોય કે પેલી કંપની ક્યાં મજબૂત છે અને ખાસ તો ક્યાં નબળી છે. એમની નબળાઈઓ વિશે સ્પર્ધકો કદાચ વધારે સારી રીતે કહી શકે. શક્ય છે. અને પછી ભૂતપૂર્વ કર્મચારીઓ. આ તો ખજાનો હોઈ શકે છે. ઓ હા. કેમ નોકરી છોડી, અંદરનું કલ્ચર કેવું છે, મેનેજમેન્ટ ખરેખર કેવું છે, કર્મચારીઓનો મોરલ કેવો છે, નવીનતાને પ્રોત્સાહન મળે છે કે ખાલી વાતો જ થાય છે? આ બધી અંદરની વાતો બહાર આવે એમ. બરાબર. અને છેલ્લે ઉદ્યોગના જે નિષ્ણાતો હોય, ટ્રેડ એસોસિએશન્સ હોય, એ લોકો આખા ઉદ્યોગનું અને એમાં કંપની ક્યાં ઊભી છે એનું મોટું ચિત્ર આપી શકે. એટલે આ સ્કટલબટ પદ્ધતિની જે તાકાત છે ને એ છે કે તમને કંપનીનું એક 3 ડાયમેન્શનલ ચિત્ર મળે છે. સૂક્ષ્મ અને ઘણીવાર પેલું ઓફિશિયલ ન હોય એવું. હા, જે છુપાયેલું હોય. બરાબર. ફાઇનાન્શિયલ રિપોર્ટ તો ભૂતકાળ બતાવે, આંકડા. પણ સ્કટલબટ તમને ભવિષ્યની શક્યતાઓ અને જોખમો તરફ ઇશારો કરી શકે છે. આ જે માહિતી મળે ને એ મોટાભાગે ગુણાત્મક હોય. લોકોના મંતવ્યો, અનુભવો, લાગણીઓ. પણ ફિશર કહેતા કે આ ગુણાત્મક ગપસપને પણ જો વ્યવસ્થિત રીતે ભેગી કરી એનું વિશ્લેષણ કરો ને તો એ લગભગ પરિમાણાત્મક ધાર આપી શકે છે. અચ્છા. એ પેલી સપાટી નીચે શું ચાલી રહ્યું છે ને એ બતાવે, જે કદાચ બેલેન્સ શીટમાં ના દેખાય. એટલે જે કહેવાય છે એની પાછળની હકીકત જાણવાનો પ્રયાસ. પણ આ વ્યવહારમાં કેટલું શક્ય છે? શું આપણે બધા આટલું બધું કરી શકીએ દરેક કંપની માટે? સારો સવાલ છે. જો એ સાચું છે કે આપણા જેવા નાના રોકાણકાર માટે દરેક કંપની માટે આટલી ઊંડી સ્કટલબટ કરવી એ અઘરું પડે. હાસ તો. ફિશર પોતે તો મોટાભાગે સંસ્થાકીય રોકાણકારો માટે લખી રહ્યા હતા. પણ
એનો જે મૂળ સિદ્ધાંત છે ને એ આજે પણ એટલો જ લાગુ પડે છે. કેવી રીતે? અરે આજે ઇન્ટરનેટના જમાનામાં જુઓ, ગ્રાહકોની રિવ્યૂઝ ઓનલાઈન મળે છે, કર્મચારીઓના રિવ્યૂઝ માટે ગ્લાસડોર જેવી સાઇટ્સ છે, ઓનલાઈન ફોરમ્સ છે, સોશિયલ મીડિયા છે. હા, એ વાત સાચી. કદાચ તમે દરેક સપ્લાયર કે સ્પર્ધક સાથે ફોન પર વાત ન કરી શકો, પણ થોડી ઓનલાઈન જાસૂસી કરો ને તો પણ કંપનીની જે છાપ છે, એનું જે કામકાજ છે, એના વિશે ઘણું જાણવા મળી જાય. હા. મુખ્ય વાત એ છે કે ખાલી કંપની જે કહે એના પર ભરોસો નહીં કરવાનો. બહારના સ્ત્રોતોમાંથી પણ માહિતી લેવાની છે અને એને ચકાસવાની, ક્રોસ ચેક કરવાની. સમજાયું. એટલે સ્કટલબટ એક પ્રકારની માનસિકતા છે કે ખાલી આંકડા નહીં, પણ ખરેખર દુનિયામાં કંપની કેવું કરી રહી છે એ સમજવાની કોશિશ. બરાબર. સારું. હવે માની લો કે સ્કટલબટથી કોઈ કંપની રસપ્રદ લાગી, તો પછી એનું મૂલ્યાંકન. એના માટે ફિશરનું પેલું બીજું મોટું યોગદાન આવે છે, એમના 15 મુદ્દા. હા, ધ 15 પોઈન્ટ્સ ફ્રેમવર્ક. હા, આ કોઈ સેલી ફોર્મ્યુલા નથી, પણ એક ચેકલિસ્ટ છે, વિચારવા માટેના મુદ્દા. બરાબર. આ 15 મુદ્દા કંપનીનું લાંબા ગાળાનું ભવિષ્ય કેવું દેખાય છે એ તપાસવા માટે છે. આપણે બધા 15 તો નહીં જોઈએ, પણ અમુક જે મુખ્ય છે જેનાથી ફિશરનો અભિગમ સમજાય એની વાત કરીએ. ચોક્કસ. પહેલું, વૃદ્ધિની સંભાવના. શું કંપની પાસે એવા પ્રોડક્ટ્સ કે સર્વિસ છે જે આવનારા ઘણા વર્ષો સુધી વેચાણમાં સારો એવો વધારો લાવી શકે? લાંબા ગાળાની વૃદ્ધિ. હા, બજાર પોતે મોટું થઈ રહ્યું છે કે પછી કંપની બીજા પાસેથી માર્કેટ શેર લઈ રહી છે? ફિશર એવી કંપનીઓ શોધતા હતા જે લાંબો સમય સરેરાશ કરતાં વધુ ઝડપથી વધી શકે. બરાબર. બીજું, નવીનતા અને R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ. શું મેનેજમેન્ટ સતત નવા ઉત્પાદનો, નવી પ્રોસેસ વિકસાવવા માટે કટિબદ્ધ છે જે ભવિષ્યમાં ગ્રોથ ચાલુ રાખે? એમનું જે R&D ખર્ચ છે એ ખાલી દેખાડો છે કે ખરેખર એમાંથી કંઈક નક્કર પરિણામ આવે છે? અહીં ખાલી ખર્ચ નહીં, એની અસરકારકતા જોવાની છે. હા, ખાલી આંકડો નહીં. શું તેઓ પોતાની જે કોમ્પિટિટિવ એજ છે એ જાળવી રાખવા કે વધારવા માટે કંઈક નવું કરી રહ્યા છે? બરાબર. ત્રીજું, વેચાણ સંગઠન એટલે કે સેલ્સ ઓર્ગેનાઇઝેશન. ગમે તેટલું સારું ઉત્પાદન હોય, પણ જો એને બજાર સુધી પહોંચાડવા અને વેચવા માટે સારી ટીમ અને સ્ટ્રેટેજી ના હોય તો એ નકામો. હા, એટલે એમની સેલ્સ ટીમ કેટલી મજબૂત છે એ પણ જોવાનું. ચોથું, નફાકારકતા એટલે કે પ્રોફિટેબિલિટી. શું કંપનીનો નફાનો ગાળો, પ્રોફિટ માર્જિન સારો છે? અને એનાથી પણ વધુ મહત્વનું, શું એ આ માર્જિન ટકાવી રાખી શકે છે કે પછી સુધારી શકે છે? એમની પાસે પ્રાઇસિંગ પાવર છે, ભાવ વધારવાની શક્તિ, જે ઘણીવાર મજબૂત બ્રાન્ડ કે સ્પર્ધાત્મક ફાયદાની નિશાની હોય છે. ફિશરે ખાલી નફો નહીં, પણ એની સ્થિરતા અને સુધારાની શક્યતા પર ભાર મૂક્યો. બરાબર. પછી આવે છે મેનેજમેન્ટની ગુણવત્તા અને પ્રામાણિકતા. આ મુદ્દો ફિશર માટે બહુ જ નિર્ણાયક હતો. અત્યંત મહત્વનો. મેનેજમેન્ટ કાબેલ છે, એમની પાસે લાંબા ગાળાનું વિઝન છે, અને સૌથી મોટી વાત, શું તેઓ પૂરેપૂરા પ્રામાણિક છે, વિશ્વાસપાત્ર છે? ફિશરનું તો કહેવું હતું કે જો મેનેજમેન્ટની ઈમાનદારી પર જરા પણ શંકા હોય ને, તો પછી બીજું ગમે તેટલું સારું હોય એ રોકાણ કરવા જેવું નથી. એટલે એ નોન નેગોશિયેબલ હતું એમના માટે. બિલકુલ. અને એક છેલ્લો મુદ્દો લઈએ, કર્મચારી સંબંધો. કંપનીના એના કર્મચારીઓ સાથે કેવા સંબંધો છે? લોકો ત્યાં ખુશ છે, મોટિવેટેડ છે? ફિશર સમજતા હતા કે ખુશ કર્મચારીઓ લાંબા ગાળે કંપનીની સફળતા માટે જરૂરી છે. એટલે આ બધા મુદ્દાઓ ભેગા મળીને કંપનીનું એક કહી શકાય કે હોલિસ્ટિક, સર્વગ્રાહી ચિત્ર ઊભું કરે છે. હા. તે રોકાણકારને ખાલી ફાઇનાન્શિયલ પરિણામો જોવાને બદલે, જે તો ભૂતકાળ છે, ભવિષ્યની સફળતા માટે જે ગુણાત્મક પરિબળો જરૂરી છે ને, જેમ કે વૃદ્ધિની ક્ષમતા, ઇનોવેશનનું કલ્ચર, મેનેજમેન્ટનું વિઝન, એમને પ્રામાણિકતા, આ બધાનું મૂલ્યાંકન કરવા માટે એમ કે મજબૂર કરે છે. એક રીતે ક્વોલિટી ફિલ્ટર જેવું થયું. બરાબર. ક્વોલિટી ફિલ્ટર. આ તમને પૂછવા પ્રેરે છે કે શું આ ખરેખર એવી અસાધારણ કંપની છે જેમાં હું લાંબા સમય માટે ભાગીદાર બનવા માંગુ? અને તમે કહ્યું એમ, પેલો પ્રામાણિકતાનો મુદ્દો, એમના માટે એમાં કોઈ બાંધછોડ નહોતી. લાંબા ગાળાની ભાગીદારી તો વિશ્વાસ પર જ ચાલે ને. સાચી વાત. અલબત્ત આ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું સહેલું નથી. એના માટે ઊંડી સમજ જોઈએ, નિર્ણય શક્તિ જોઈએ, જે પાછું પેલી સ્કટલબટની જરૂરિયાત તરફ ઇશારો કરે છે. ખરું.
એટલે સ્કટલબટ અને આ 15 મુદ્દા એ એકબીજાને મદદ કરે છે. સ્કટલબટથી માહિતી મળે હા અને આ 15 મુદ્દા એ માહિતીને વ્યવસ્થિત રીતે તપાસવાનું માળખું આપે. બરાબર. સારું, આટલી બધી મહેનત કરી, સ્કટલબટ કર્યું, 15 મુદ્દા પર કંપનીને ચકાસી અને માની લો કે કોઈ કંપની ખરેખર અસાધારણ લાગી, તો પછી ખરીદી અને વેચાણ એના વિશે ફિશર શું કહેતા હતા? એમની ફિલોસોફી શું હતી? હા, એ પણ બહુ રસપ્રદ છે. ફિશરે એક બહુ જ ફેમસ વાક્ય કહ્યું છે જે ઘણીવાર લોકો ખોટી રીતે સમજે છે. એમણે કહ્યું, જો સામાન્ય સ્ટોક ખરીદતી વખતે કામ બરાબર રીતે થયું હોય તો તેને વેચવાનો સમય છે લગભગ ક્યારેય નહીં. ઓલમોસ્ટ નેવર. હા, ઓલમોસ્ટ નેવર. આજના જમાનામાં જ્યાં લોકો સતત ખરીદવેચ કરતા હોય, શોર્ટ ટર્મ પ્રોફિટ પર નજર રાખતા હોય, ત્યાં આ વિચાર ક્રાંતિકારી લાગે. બિલકુલ. આની પાછળનો તર્ક શું છે? જો તમે ખરેખર ઊંડી તપાસ કરીને 15 મુદ્દાના માપદંડ પર ખરી ઉતરે એવી એક શ્રેષ્ઠ ગ્રોથવાળી, સારા મેનેજમેન્ટવાળી, પ્રામાણિક કંપની શોધી હોય તો એની કિંમત સમય જતાં ચક્રવૃદ્ધિ વળતરથી અનેક ગણી વધી શકે છે. કમ્પાઉન્ડિંગનો જાદુ. હા, આવી કંપનીને વેચી દેવી એટલે ભવિષ્યનો મોટો નફો જતો કરવો. ફિશર માનતા હતા કે બજારના ટૂંકા ગાળાના ઉતાર ચઢાવથી ડરીને કે અર્થતંત્રમાં મંદી તેજી આવે એનાથી ગભરાઈને આવી સારી કંપનીમાંથી નીકળી જવું એ ભૂલ છે. એલા કરતાં ધંધો લાંબા ગાળે કેવું કરશે એના પર ભરોસો રાખો. પણ પેલું શબ્દ લગભગ, હા, એ મહત્વનો છે. હા, બરાબર. લગભગ ક્યારે નહીં. એનો મતલબ એવો નથી કે આંખ બંધ કરીને બસ શેર પકડી જ રાખવા. ફિશરે સ્પષ્ટ કહ્યું છે કે 3 સંજોગો એવા છે જ્યારે વેચવું યોગ્ય હોઈ શકે. કયા 3? પહેલું, મૂલ્યાંકનમાં ભૂલ. જો પાછળથી ખબર પડે કે આપણું જે શરૂઆતનું એનાલિસિસ હતું એમાં જ કંઈક ગંભીર ભૂલ હતી, કંપની ખરેખર એટલી સારી નથી જેટલી આપણે ધારી હતી. એટલે પોતાની ભૂલ સ્વીકારવી. હા, ભૂલ સ્વીકારીને નુકસાન ઓછું કરવું એ પણ સમજદારી છે. બરાબર. બીજું, મૂળભૂત ફેરફાર. જો કંપનીના મૂળભૂત ધંધામાં જ કોઈ નેગેટિવ ચેન્જ આવ્યું હોય, જેમ કે મેનેજમેન્ટ બદલાઈ ગયો ને, નવું મેનેજમેન્ટ સારું ના હોય, કંપનીએ એની કોમ્પિટિટિવ એજ ગુમાવી દીધી હોય, ઉદ્યોગમાં જ કંઈક મોટો ખરાબ ફેરફાર આવ્યો હોય, અથવા જે ગ્રોથની આપણે આશા રાખી હતી એ હવે શક્ય ના લાગતી હોય. ટૂંકમાં જો કંપની હવે પેલા 15 મુદ્દાના માપદંડો પર ખરી ન ઉતરતી હોય તો વેચી દેવી જોઈએ. સમજાયું. અને ત્રીજું, નોંધપાત્ર રીતે વધુ સારી તક. જો તમને કોઈ બીજી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળે જે અત્યારના રોકાણ કરતાં નોંધપાત્ર રીતે વધુ સારી હોય, અહીં નોંધપાત્ર રીતે પર ભાર છે. હા, એના માટેનો માપદંડ બહુ ઊંચો રાખવો પડે. ખાલી થોડીક વધુ સારી તક માટે એક ઉત્તમ કંપનીને વેચી ન દેવાય. પણ જો ફરક ખરેખર બહુ મોટો હોય તો ફેરબદલ વિચારી શકાય. એટલે આજે ખરીદો અને લગભગ ક્યારેય ન વેચોવાળો અભિગમ છે ને, એની પાછળનું મનોવિજ્ઞાન અને એના પરિણામો સમજવા જેવા છે. પહેલું તો એના માટે જબરદસ્ત શિસ્ત જોઈએ, ધીરજ અને દ્રઢ વિશ્વાસ. બજારમાં રોજ ભાવ ઉપર નીચે થાય, ખરાબ સમાચાર આવે, નિષ્ણાતો કંઈક ને કંઈક કહેતા હોય. હા, એ બધો ઘોંઘાટ. આ બધા ઘોંઘાટને અવગણીને કંપનીના લાંબા ગાળાના ભવિષ્ય પર ફોકસ રાખવું પડે. બીજું, આ સીધું જ સ્કટલબટ અને 15 મુદ્દા સાથે જોડાયેલું છે. જો તમે શરૂઆતમાં આટલી મહેનત કરી હોય, ઊંડી તપાસ કરી હોય, તો તમારો વિશ્વાસ મજબૂત હોય. હા, કન્વિક્શન વધારે હોય. બરાબર. એટલે બજારના ટૂંકા ગાળાના ડરથી તમે જલ્દી હલી ના જાઓ. અને ત્રીજું, જે કદાચ સૌથી મહત્વનું છે, આ અભિગમ તમને સ્ટોક માર્કેટના જુગારી કે ટ્રેડર બનવાને બદલે ધંધાના માલિકની જેમ વિચારવા પ્રેરે છે. બિઝનેસ ઓનર માઇન્ડસેટ. એક્ઝેક્ટલી. તમે શેરના ભાવ નહીં, પણ અંદર જે ધંધો ચાલી રહ્યો છે એના પરફોર્મન્સ પર, એની વેલ્યુ ક્રિએશન પર ધ્યાન આપો છો. આ જે માનસિક બદલાવ છે ને, એ જ લાંબા ગાળે સંપત્તિ બનાવવા માટે ચાવીરૂપ છે. એટલે આખરે તો વાત એ જ છે કે ધંધાને સમજો અને એના લાંબા ગાળાના ભવિષ્ય પર વિશ્વાસ રાખો. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખી શકીએ? ફિશરે તો આ પુસ્તક 1958માં લખ્યું હતું. હા, ઘણો સમય થઈ ગયો. તો શું એમના સિદ્ધાંતો આજના આટલા ઝડપી ટેકનોલોજીવાળા બજારમાં પણ એટલા જ કામના છે? ચોક્કસપણે. મારા મતે તો આ સિદ્ધાંતો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. એ જ એમની સૌથી મોટી તાકાત છે. આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે, જ્યાં નાના નાના સમાચારો, બજારના સેન્ટિમેન્ટ પર લોકો વધુ પડતું ધ્યાન આપે છે, ત્યાં
ફિશરનો જે આગ્રહ છે ને ઊંડાણપૂર્વક સંશોધન કરો, ગુણવત્તા પર ધ્યાન આપો, લાંબા ગાળાનું વિચારો, એ વધુ મૂલ્યવાન બની જાય છે. સાચી વાત. એ આપણને યાદ કરાવે છે કે દરેક શેરની પાછળ એક ખરેખરો ધંધો છે અને સફળ રોકાણનો આધાર એ ધંધાની તાકાત, એની સ્પર્ધાત્મક સ્થિતિ, એની વૃદ્ધિની શક્યતા અને એના ચલાવનારાઓની આવડત અને ઈમાનદારી સમજવામાં રહેલો છે. તો આજના રોકાણકારો માટે મુખ્ય પાઠ શું ગણાય? ટૂંકમાં કહીએ તો હા, પહેલું, જાસૂસ બનો. ખાલી કંપની જે કહે એના પર ભરોસો ન કરો. સ્કટલબટ વાપરીને અસલી કહાણી જાણો. બરાબર. બીજું, ગુણવત્તા પર ફોકસ કરો. પેલા 15 મુદ્દા અથવા એના જેવું તમારું પોતાનું ફ્રેમવર્ક વાપરીને ધંધાની ક્વોલિટી જુઓ, ગ્રોથ, ઇનોવેશન, પ્રોફિટેબિલિટી અને ખાસ તો મેનેજમેન્ટ. હા, મેનેજમેન્ટ બહુ અગત્યનું. ત્રીજું, લાંબા ગાળાનું વિચારો. સારી કંપનીઓ શોધો અને એમને વધવા માટે, કમ્પાઉન્ડિંગનો જાદુ ચલાવવા માટે સમય આપો. બજારના રોજના ઘોંઘાટથી દૂર રહો. અને ચોથું, ધંધાના માલિક બનો. રોજે રોજ શેરનો ભાવ શું છે એના પર ધ્યાન આપવાને બદલે તમે જે કંપનીમાં રોકાણ કર્યું છે એનો ધંધો કેવો ચાલી રહ્યો છે એના પર ધ્યાન આપો. બરાબર કીધું. ફિશરનો જે અભિગમ છે ને એ આધુનિક રોકાણની ઘણી જે ખામીઓ છે એનો ઈલાજ આપે છે. જેમ કે પેલું શોર્ટ ટર્મ નફા પાછળ દોડવું, વારંવાર ખરીદવેચ કરવી, ઊંડું રિસર્ચ કર્યા વગર ખાલી ટોળા પાછળ ચાલવું અથવા ખાલી ક્વોન્ટિટેટિવ આંકડા જોવા અને ગુણાત્મક પાસાઓ ભૂલી જવા. હા, એ બધું બહુ થાય છે. ફિશર આપણને શીખવે છે કે સફળ રોકાણ માટે બિઝનેસ સેન્સ, ધીરજ અને ચારિત્ર્ય પણ એટલા જ જરૂરી છે જેટલું ફાઇનાન્શિયલ એનાલિસિસ. ખૂબ સરસ. ફિશરનું કામ ખરેખર રોકાણકારને ખાલી શેર હોલ્ડર નહીં પણ એક બિઝનેસના સહમાલિક તરીકે વિચારવા પ્રેરે છે. એ એક માઇન્ડસેટ શિફ્ટ છે. બરાબર. અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીએ જે ફિશરના કોન્સેપ્ટ પર જ આધારિત છે. હા, ચોક્કસ. કલ્પના કરો કે કોઈ કંપની છે જેના વિશે તમને લાગે છે કે તમે એને બહુ સારી રીતે જાણો છો. કદાચ તમે એના ગ્રાહક છો કે તમારા શહેરમાં જ એનું મોટું યુનિટ છે. હવે જો તમે ખરેખર એના પર પેલી સ્કટલબટ પદ્ધતિ લગાવો, એના જૂના કર્મચારીઓ, સપ્લાયરો, સ્પર્ધકો પાસેથી માહિતી મેળવો, તો શું તમારી જે મૂળ ધારણાઓ હતી એ બદલાઈ શકે છે? અચ્છા, રસપ્રદ સવાલ છે. શું સપાટી નીચે જોવાથી એવી કોઈ વાત બહાર આવી શકે જે તમારી ઇન્વેસ્ટમેન્ટ થીસિસને વધુ મજબૂત બનાવે અથવા તો એને પડકારે? આ કસરત કરવાથી ફિશરના અભિગમની તાકાત અને એની ઊંડાઈ સમજવામાં મદદ મળી શકે છે. ઉત્તમ મુદ્દો. એના પર વિચારવા જેવું ખરું. આ વિચાર સાથે જ આપણે ફિલિપ ફિશરના કોમન સ્ટોક્સ એન્ડ અનકોમન પ્રોફિટ્સમાંથી મળતી સમજણની આપણી આ છણાવટને અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ ચર્ચા લાંબા ગાળાના રોકાણ અને સારી કંપનીઓ ઓળખવા વિશેના દૃષ્ટિકોણને વધુ સ્પષ્ટ બનાવવામાં મદદરૂપ થઈ હશે.